દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળનો એક કાર્યક્રમ હતો અને એમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગયા હતા. એમણે મહિલાઓને સલાહ આપી કે બિલ્ડિંગની નીચે એટલે સોસાયટીની નીચે અથવા ગલીના નુક્કડ ઉપર ઘણા બધા લોકો રાત્રે ભેગા થઈ અને ફેંકમ ફેંકી કરતા હોય છે, મોટી મોટી ફેંકતા હોય છે. રાજકારણથી માંડીને સ્પોર્ટ્સ સુધીની બધી વાતો ચાલતી હોય છે અને આ વાતો કરતાં કરતાં ગપાટા મારતા મારતા આ લોકો માવા અથવા પાનની પિચકારી જ્યાં ત્યાં સોસાયટીમાં જ મારતા હોય છે. નમસ્કાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક મહિલા મંડળના કાર્યક્રમમાં ગયા હતા અને એમણે મહિલાઓને ત્રણેક સલાહ આપી છે. એમાંથી એક સલાહ એ છે કે બહેનોએ ધોકો લઈને ઉતરવું, એટલે ભાઈઓ માવો મોઢામાં નહીં નાખે અને ગમે ત્યાં પિચકારી નહીં મારે. એ સિવાય મોબાઈલનું જે બાળકોનું વળગણ છે એના વિશે બી હર્ષ સંઘવીએ વાત કરી અને લવ જેહાદના મુદ્દા પર પણ વાત કરી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળનો એક કાર્યક્રમ હતો અને એમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગયા હતા. એમણે મહિલાઓને સલાહ આપી કે બિલ્ડિંગની નીચે એટલે સોસાયટીની નીચે અથવા ગલીના નુક્કડ ઉપર ઘણા બધા લોકો રાત્રે ભેગા થઈ અને ફેંકમ ફેંકી કરતા હોય છે, મોટી મોટી ફેંકતા હોય છે. રાજકારણથી માંડીને સ્પોર્ટ્સ સુધીની બધી વાતો ચાલતી હોય છે અને આ વાતો કરતાં કરતાં ગપાટા મારતા મારતા આ લોકો માવા અથવા પાનની પિચકારી જ્યાં ત્યાં સોસાયટીમાં જ મારતા હોય છે. તો આનો ઉકેલ લાવવો હોય તો મારી સલાહ છે, હર્ષ સંઘવીએ કીધું કે મહિલાઓ ધોકો લઈને ઉતરે એટલે પૂરું માણસો છે, ભાઈઓ છે, એ ગભરાઈ જશે અને માવો ખાવાનું ધીમે ધીમે બંધ થઈ જશે. અને બીજું કે ફાયદો એ થશે કે ઘરે વહેલા આવશે, કારણ કે 10-11 વાગ્યા પછી સોસાયટીમાં ગપાટા મારવાનું શરૂ કરે, મોડે ઘરે આવે તો નીચે માવા ખાવા જવાનું બંધ કરી દેશે તો ઘરે વહેલા આવશે, માવો ઓછો થઈ જશે અને ધીમે ધીમે માવો છૂટી બી જશે. અને બીજો મોટો ફાયદો એ થશે કે સોસાયટીમાં સ્વચ્છતા આવશે, કારણ કે આ ભાઈઓ જે પિચકારી મારે છે માવા અને પાનની, એને કારણે બહુ સોસાયટીમાં ગંદકી થતી હોય છે. હવે આ જે મુદ્દો છે એ ખરેખર હર્ષ સંઘવીએ કીધો એ બહુ સારો મુદ્દો છે, કારણ કે ઘણા બધા લોકોને એવી આદત હોય છે કે પાન માવો ખાય અને પછી રસ્તા પર થૂકી દે, ક્યાં પછી કોઈ જાહેર જગ્યા પર થૂકી દે. વરાછાનો મને કિસ્સા યાદ છે કે જ્યારે ડાયમંડના કારખાનાઓની અંદર જે બિલ્ડિંગો હોય એમાં દાદર પર ચડતા ચડતા દરેક દાદર પર તમને પિચકારી જોવા મળતી હતી. તો કેટલાક લોકોએ એના સોલ્યુશનમાં એવું કર્યું કે ભગવાનના તસવીરવાળી જે ટાઇલ્સ હોય એ બધી જગ્યાએ લગાવી દીધી. પરંતુ આ માવા ખાવાવાળાની જે આદતવાળા લોકો છે એ લોકો એ ભગવાનની તસવીરવાળી ટાઇલ્સ પર બી પિચકારી મારી દીધા હતા. એટલે આ ખરેખર એક બહુ મોટો મુદ્દો છે. એટલે હર્ષ સંઘવીએ મહિલાઓને એવી સલાહ આપી કે આનું સોલ્યુશન તમારા હાથમાં છે, તમે ધોકો લઈને નીચે ઉતરો તો બધા માવા ખાવાનું બંધ કરી દેશે. બીજો એમણે વાત કરી લવ જેહાદની. જોકે એમણે કોઈ જગ્યાએ લવ જેહાદનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ વાત એ સંદર્ભમાં જ છે. એમણે એમ કીધું કે ઘણા યુવાનો આજે નામ છુપાવીને દીકરીને ફસાવે છે, તો એવા સમયે દીકરીને કે દીકરીના પરિવારની ટીકા કરવાને બદલે એ પરિવારને તમે સહયોગ આપજો. અને બહેનોને મારી વિનંતી છે કે આવી દીકરીઓ જો કોઈ ફસાવી દે તો તમે રાણી લક્ષ્મીબાઈનું રૂપ ધારણ કરીને એની સાથે ઊભા રહેજો અને આવા પરિવારને હું પણ મદદ કરીશ, એવું હર્ષ સંઘવીએ વાત કરી. ત્રીજા મુદ્દા પર એ વાત કરી કે આજે ઘરનો જો કોઈ સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો બાળકો મોબાઈલની અંદર રચ્યા પચ્યા રહે છે. બાળકોને મોબાઈલનું એવું વળગણ છે કે બીજું કશું દેખાતું નથી. એ લોકો જમવાનું પણ ટાઈમસર જમતા નથી અને આખો દિવસ મોબાઈલમાં રમ્યા કરતા હોય છે. તો આનું પણ સોલ્યુશન એ છે કે આ બાળકોને તમે હાથ પકડીને દરરોજ અડધો-પોણો કલાક નીચે સોસાયટીમાં અથવા મેદાનમાં તમે એને રમવા લઈ જાઓ અને બીજી બધી એક્ટિવિટી કરવા કરતાં તમારા બાળકો ઉપર જ ફોકસ કરો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.